અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલથી જળાશયોમાં પાણીની આવક વાત્રકમાં 440 ક્યુસેક પાણીની આવક થઈ છે તો મેશ્વોમાં 340 ક્યુસેક અને માઝૂમમાં 220 ક્યુસેક પાણીની આવક થઈ છે તો ડેમ પણ હવે ધીમે ધીમે સર્વોચ્ચ સપાટી સુધી પહોંચી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે। ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે। વાત્રકમાં 440 ક્યુસેક પાણીની આવક થઈ તો મેશ્વોમાં 340 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને માઝૂમમાં 220 ક્યુસેક પાણીની આવક થઈ છે તો હજુ પણ સારા વરસાદની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે તો અરવલ્લીના મોડાસામાં સારા વરસાદથી નદીમાં પાણીની આવક માઝૂમ નદીમાં પાણીની આવક થઈ છે। સિઝનમાં પહેલીવાર નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે નદીમાં નીર આવતા બોર અને કૂવામાં પાણીના સ્તર વધશે। આ સાથે આગામી દિવસોમાં ખેડૂતોને પોતાના પાક માટે સિંચાઈ માટે પણ પાણી મળી રહેશે જેના કારણે તેમનામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લીના મોડાસામાં સારો વરસાદ જેના કારણે નદીમાં પણ નવા નીર આવ્યા છે। માઝૂમ નદીમાં પાણીની આવક વધી સિઝનમાં પહેલીવાર નદીમાં સારું પાણી આવ્યું જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા। કેટલાક નદી પરના કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે લોકોને પણ કોઝવે પરથી પસાર ન થવા માટેની અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। હવે વાત અરવલ્લીની કરીએ। અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઈટાડીમાં વરસાદી પાણી ભરાયા છે। અરવલ્લીના ઈટાડીમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય। ઈટાડી ગામમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। અવરજવર માટે રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। અરવલ્લીના ઈટાડીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગામમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પણ પાણી ભરાયા છે જેના કારણે તેમની ઘરવખરીને નુકસાન થયું છે। જનજીવન પર અસર થઈ છે। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે।